નમસ્કાર વાલા મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 10 સામાજિક જ્ઞાન આધારિત ભારત અને ગુજરાતના ઇતિહાસને લગતા કેટલાક મહત્વના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. આ પ્રશ્નો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે, માટે આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચાલો વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. ગુજરાતમાં મુનસર તળાવ ક્યાં આવેલું છે? આ પ્રશ્નનો સાચો જવાબ આવે વિરમગામ, અને જે ધોળકામાં મલાવ તળાવ આવેલું છે. ચાલો પછીનો પ્રશ્ન નંબર 2. ગુજરાતમાં ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે અમદાવાદ ખાતે. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 3. ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? આ પ્રશ્નનો સાચો જવાબ આવે પાટણ ખાતે. ગુજરાતમાં ધોળકા તાલુકામાં મળી આવેલું પુરાતત્વીય નગર કયું છે? આ પ્રશ્નનો સાચો જવાબ આવે લોથલ. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 5. ગુજરાતમાં હાથી સિંગના દેહરા ક્યાં આવેલા છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે અમદાવાદ ખાતે. ચાલો પછીનો પ્રશ્ન નંબર 6. ભાદરવી પૂનમનો મેળો કયા સ્થળે ભરાય છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે અંબાજી ખાતે. ચાલો પછીનો પ્રશ્ન નંબર 7. ભવનાથનો પ્રખ્યાત મેળો ક્યાં ભરાય છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે ગિરનાર ખાતે. પછીનો પ્રશ્ન 8મો. વોઠાનો પ્રખ્યાત મેળો ક્યાં સ્થળે ભરાય છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ ધોળકા ખાતે. મિત્રો, વોઠાનો મેળો એ ગુજરાતનો સૌથી મોટો મેળો પણ ગણાય છે. ચાલો પછીનો પ્રશ્ન નંબર 9. આહવામાં કયો મેળો ભરાય છે? મિત્રો, આહવામાં ડાંગ દરબારનો મેળો ભરાય છે. ચાલો પછીનો પ્રશ્ન નંબર 10. ગરબાડા દાહોદમાં કયો મેળો ભરાય છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે ગોળ ગધેડાનો મેળો ભરાય છે. ચાલો પછીનો પ્રશ્ન નંબર 11. કાર્તિકી પૂર્ણિમાનો મેળો ક્યાં ભરાય છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે સોમનાથ ગીરમાં. પછીનો પ્રશ્ન. લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે નદીઓ માટે. ચાલો પછીનો પ્રશ્ન નંબર 13. ભારતીય સંસ્કૃતિમાં કયા વૃક્ષને પૂજનીય ગણવામાં આવે છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે વડને. નીચેનામાંથી કયું વ્રત વનસ્પતિ જીવનની ધાર્મિકતા સાથે સંકળાયેલ છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે વડ સાવિત્રી વ્રત, જેમાં વૃક્ષોનું અને વનસ્પતિનું મહત્વ બતાવેલું છે. ચાલો પછીનો પ્રશ્ન 15મો પ્રશ્ન. ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા પ્રાણીની આકૃતિ છે? મિત્રો, સિંહની, 4 સિંહની આકૃતિ આપેલી છે. પછીનો પ્રશ્ન નંબર 16. ગુજરાતમાંથી મળી આવેલું હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું નગર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? આ પ્રશ્નનો સાચો જવાબ આવે કચ્છ. ચાલો પછીનો પ્રશ્ન 17મો. ઇલોરાની ગુફાઓ કયા રાજાઓના સમયમાં તૈયાર થઈ હતી? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે રાષ્ટ્રકૂટ. પછીનો પ્રશ્ન નંબર 18. દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? તો હિન્દી ભાષાનો સમાવેશ દ્રવિડ કુળમાં કરી શકાય નહીં. ચાલો પ્રશ્ન નંબર 19. વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે 21 જૂન. 20મો પ્રશ્ન. ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો? તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે માટીમાંથી. ચાલો પ્રશ્ન નંબર 21. કાચી માટીમાંથી પકવેલા વાસણો એટલે? તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે ટેરાકોટા. ચાલો પછીનો પ્રશ્ન 22મો. આઝાદીના આંદોલન દરમિયાન કોણે કાતણ વણાટના ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપ્યું હતું? આ પ્રશ્નનો સાચો જવાબ આવે ગાંધીજીએ. ચાલો પ્રશ્ન નંબર 23. કયા શહેરમાં બનાવવામાં આવતી મલમલનો તાકો એટલે કે કાપડ દીવાસળીની પેટીમાં સમાઈ જતો હતો અને વીંટીમાંથી પણ પ્રસાર થઈ જતો હતો? તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે ઢાકા. ચાલો પછીનો પ્રશ્ન નંબર 24. પાટણ શહેરમાં કયા પ્રકારની સાડી પ્રખ્યાત હતી? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે પટોળું. ચાલો પછીનો પ્રશ્ન 25મો. ગુજરાતમાં કયા યુગના સુવર્ણકાળ દરમિયાન પાટણમાં અનેક કારીગરો આવીને વસ્યા હતા? તો મિત્રો, સોલંકી કાળ એટલે કે જે ગુજરાતનો સુવર્ણકાળ પણ ગણાય છે. ચાલો પછીનો પ્રશ્ન નંબર 26. નીચેના સ્થળો પૈકી કયું સ્થળ બાંધણી માટે જાણીતું છે? આ પ્રશ્નનો સાચો જવાબ આવે જામનગર. ચાલો પછીનો પ્રશ્ન 27મો. ગુજરાતમાં પટોળા બનાવવાની કારીગરી કેટલા વર્ષ જૂની હોવાનું મનાય છે? આ પ્રશ્નનો સાચો જવાબ આવે 850 વર્ષોથી પણ વધારે. ચાલો 28મો પ્રશ્ન. બધા આભૂષણોમાં કયા આભૂષણો કિંમતી મનાય છે? તો મિત્રો, હીરા જડિત આભૂષણો છે એ સૌથી કિંમતી આભૂષણો ગણાય છે.
ચાલો પછીનો 29મો પ્રશ્ન, ઇક્ત એટલે શું? તો ઇક્ત એટલે વણાટ, અને ડબલ ઇક્ત એટલે શું? તો કે બે વાર જે કરવામાં આવતો એ વણાટને શું કહેવામાં આવે છે? ડબલ ઇક્ત. ચાલો પછીનો પ્રશ્ન 30મો, કચ્છના બન્ની વિસ્તારના જત લોકોની અદ્ભુત સિદ્ધિ કઈ છે? તો મિત્રો ભરત ગૂંથણ કલા એ કચ્છના બન્ની વિસ્તારના જત લોકોની અદ્ભુત સિદ્ધિ ગણાય છે. ચાલો પ્રશ્ન 31મો, નીચેનામાંથી ગામડાનું કયું સાધન ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓ માટે પ્રચલિત નથી? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે પટ્ટા. પછીનો 32મો પ્રશ્ન, ગુજરાતમાં કયું શહેર જરી ઉદ્યોગ માટે પ્રખ્યાત છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે સુરત. પ્રશ્ન 33, કાસ્ટની કઈ બનાવટ માટે ઈડર જાણીતું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે રમકડા. ભારતમાં જળતરના અલંકારો રાજસ્થાનના કયા શહેરમાં બને છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે બિકાનેર. ચાલો પછીનો પ્રશ્ન 33મો, પાષાણ યુગમાં આદિમાનવની ગુફા ચિત્રોમાં શાના આલેખનો જોવા મળે છે? તો મિત્રો પશુ પંખીઓના આલેખનો જોવા મળે છે. 34મો, બધી કલાઓમાં કઈ કલાનું સ્થાન સૌથી મોખરે છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ચિત્રકલા. ચાલો પછીનો પ્રશ્ન, કયા ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે? તો અજંતા ઇલોરાના ચિત્રો. 36મો પ્રશ્ન, કઈ કલામાં ગાયન અને વાદન એમ બે બાબતોનો સમાવેશ થાય છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે સંગીત. ચાલો પછીનો 37મો પ્રશ્ન, ભારતનો કયો વેદ સંગીત કલાનો લગતો ગણાય છે? મિત્રો 4 વેદોમાં જે સામવેદ છે તે સંગીત કલાને લગતો ગણાય છે. 38મો પ્રશ્ન, સંગીતના મુખ્યત્વે કેટલા રાગ છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે 5. ચાલો પછીનો પ્રશ્ન 39મો, નારદ નામના સંગીત શાસ્ત્રીએ કયો ગ્રંથ લખ્યો છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે સંગીત મકરંદ. 40મો પ્રશ્ન, કયા પંડિત સંગીત રત્નાકરને સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ આગળ, પંડિત અહોબલે ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે કયો ગ્રંથ લખ્યો હતો? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે સંગીત પારિજાત. પછીનો પ્રશ્ન 42મો, ભારતના ઇતિહાસમાં તૃતીય હિંદના પોપટ તરીકે કોણ પ્રખ્યાત થયું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે અમીર ખુસરો. ચાલો પછીનો 43મો પ્રશ્ન, તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવતી કલા કઈ છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે નૃત્ય કલા. 45મો પ્રશ્ન, બેજુ બાવરાના ગુરુ કોણ હતા? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે સ્વામી હરિદાસ. ચાલો પછીનો પ્રશ્ન 46મો, તમિલનાડુનો તાંજોર જિલ્લો કઈ નૃત્ય શૈલીનું ઉદ્ભવ સ્થાન ગણાય છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ભરતનાટ્યમ. ચાલો પછીનો પ્રશ્ન 47મો, નીચેનામાંથી કુચીપુડીનું નૃત્ય સાથે સંકળાયેલ કોણ છે? મિત્રો શોભા નાયડુ એ કુચીપુડી નૃત્ય સાથે સંકળાયેલા છે. ચાલો પછીનો પ્રશ્ન 48મો, કુચીપુડી નૃત્યનો પ્રકાર કયા પ્રદેશ સાથે સંકળાયેલો છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે આંધ્રપ્રદેશ. 49મો પ્રશ્ન, કથકલી નૃત્યનું મૂળ કેન્દ્ર કયું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે કેરળ. ચાલો મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. 50મો પ્રશ્ન, કયા નૃત્યના પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે કથકલી. મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અન્ય મિત્રોને શેર કરજો. ચાલો ફરીથી નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, અસ્તુ, વંદે